જેકાર્ડ, જે કોમ્પ્યુટર ઉપર ચાલે, જેમાં તમે ખાલી ડિઝાઇન મૂકી દો એટલે આખી આખી સાડી કમ્પ્લીટ ડિઝાઇન કલર ને કમ્પ્લીટ તમારે પહેરી લેવાની, એમાં બીજું કાંઈ કરવાનું નહીં. અત્યારે એવી સાડીઓ બને. પછી આ તને રેપિયર આવે જે 1.5 કરોડ 5 કરોડ સુધીની મશીનરી આવે. કેટલાની? એમાં તમે માંગો એ ટાઈપની ડિઝાઇન, માંગો એ ટાઈપનો કલર તમને કરીને આપી ઉભાવો. આ શું આવ્યું? પરિવર્તન. તો આમાં તમે જે જૂનું છે એમનું ધબેડા કરશો તો હાલશો ખરા? છે એ પણ ક્યાં જશે? નીકળી જશે સાહેબ. તો આજે આપણી પાસે જાગવાનો મોકો છે સાહેબ. આજ નહીં જાગીએ, આજ સિસ્ટમને નહીં પકડીએ. 1 વાગ્યાના પ્રોગ્રામમાં તમને કોલ કરવો પડતો હોય ને સાહેબ, તો રોંગ સોલ્વ લખવું હોય તો લખી લેજો. કારણ કે હું આર્ટસેપ કોના માટે કરું છું? કોના માટે? અપ્લાયન માટે કરો ભાઈ. કોઈ કોઈના માટે નથી કરતા. દાખલા તરીકે ઘણા એમ હોય ને કે ભાઈ હું એને ગ્રોથ કરવા ઉપરથી નીચેથી આપું છું ને, બિઝનેસ આપું. ઘણા કહેતા હોય સાહેબ, એટલે ભાઈ તું કરિયાણાની દુકાન લઈ, તાર માસી દીકરો છે ત્યાં નથી આપતો તું ગ્રોથ. કોને પૈસા આપે છે? ને ગેરંટી છે કોઈ વસ્તુની? આપે છે કોઈ ફ્રી? તમે ડોક્ટરની યાદે પૈસા આપો છો એ તમને કે હું આપે છે કઈ નથી? શું આપે બીમારી છે? તો અહીંયા શું આપે છે? તમે ઉપકાર કરો કોઈ ઉપર? કોઈ ઉપર ઉપકાર નથી કરતા સાહેબ. બધા પોતપોતાના માટે ખરીદી કરે. નકર અહીંયા નહોતા ત્યાં નહોતા કરતા ભાઈ, હજી નથી કરતા. તો એવું કોઈ નહીં સમજાવવાનું કે ભાઈ હું મોકલાઈને અહીંથી નીચેથી આપું છું. નહીં, કોઈના માટે નથી કરતું સાહેબ. મારે સારું થવું છે, મારા પરિવારને મારે બચાવવું છે, એટલા માટે હું કામ કરું છું. એટલા માટે હું સમજાય વસ્તુ. આ વ્યવસ્થા છે ને સાહેબ, આ મારી છે, આ ભાઈની નથી. ભાઈએ તો તમારા માટે વ્યવસ્થા કરી છે, પણ મારે તમારે આને રાખવાની છે. શું કરવાનું છે? આને સાચવવાની છે. આ બંધ થઈ જાય તો ક્યાં જવું પડે આપણે? જેમ આપણે કહીએ ને ભાઈ અહીંયા ઓપરેશન નહીં થાય, બોમ્બે જવું પડે. જાય છે કે નથી જતા? એમ પછી અહીંયા નહીં મળે, તળાજા જાઓ કાં તો ભાવનગર જવું પડે. આ વ્યવસ્થા છે. શું કર્યું છે એને? વ્યવસ્થા. બીજું ત્યાં કીધું સર્વશ્રેષ્ઠ આપણને શું બનાવ્યું? માણસ. શું બનાવ્યું? માણસ. 84 લાખ યોનીમાંથી મળ્યા માણસો. 84 લાખ યોનીમાંથી માણસ બનાવ્યો ને એમાંથી તમને સર્વશ્રેષ્ઠ જો કોઈ ભેટ આપી હોય ને ભગવાને બધાને, તો આપણો પરિવાર. શું આપ્યું છે? પરિવારથી આ જગતમાં બીજું કોઈ શ્રેષ્ઠ હોતું નથી. મને ખબર પડે. શું આપ્યું છે આપણને? પરિવાર. અને પરિવારથી મોટું ભગવાને કોઈ આપણને કીધું ને બીજું કાંઈ શ્રેષ્ઠ અથવા તો હું તો કોઈ રીતે કિંમતી બીજી કોઈ વસ્તુ જ ના હોય. હા, અચ્છા. બધાને પરિવાર છે કે નથી? અચ્છા. હવે મને આમાંથી એક ભાઈ પણ એવો હાથ ઊંચો કરીને કહ્યો તમારો પરિવાર તમારાથી ખુશ હોય. તમે ખુશ એટલે હું હમણાં સવાલ કરી દઉં. અચ્છા, હવે તમને હું સવાલ કરું. તમારો મેરેજ થઈ ગયા? તમારી ઘરવાળી તમારાથી ખુશ છે? બાળકો? બરાબર. માતા પિતા? અચ્છા. એ અત્યારે એમાં કોઈ ડિમાન્ડ કરે કે મારે આ વસ્તુ જોઈ છે, તમે આપી શકો? મતલબ શું છે? તમે આપી શકો? તમે આપી શકો છો? એનો મતલબ દેખાડો. શું છે? તમે એના ઘરવાળા છો એટલે તમારી શું છે? જવાબદારી છે. તમારી પણ જવાબદારી છે. એટલે એડજસ્ટ કરીએ છીએ આપણે જિંદગીને. શું કરીએ છીએ? બાકી ખુશ કોઈ નથી સાહેબ. કારણ કે આ જિંદગીમાં જ્યારે આપણે અવતાર લઈને આવીએ ને સાહેબ, એટલે બધાના સપના હોય. શું હોય છે? જ્યારે આપણે ભણતા હોય ને ત્યારે એમ થાય ગાડી નીકળે ને ખોલતી કે આવી ગાડી મારે લેવી છે, મોટરસાઇકલ લેવું છે. પેલા સાયકલથી શરૂઆત થાય હોય ને આવી ઈચ્છા. પણ આપણને આપણા મા બાપની કેપેસિટી ન હોય એટલે આપણું સપનું મરી જાય કે આપણી પાસે નથી. તો આપણે બહુ કરીએ તો મારે આવું જ હતું ને. પછી તમે કદાચ કોઈ ગાડી લઈને નીકળે, મારે આવી ગાડી લેવી છે, 4 વ્હીલ લેવી છે. ટ્રેક્ટરમાં બેસવાનો ત્યારે બહુ શોખ હતો, પણ બાપા પાસે કેપેસિટી નહોતી એટલે સપના મરી ગયા. બાકી જિંદગી જીવવાની બધાને ખબર છે કે જીવવી જ જોઈએ. આજે આપણો પરિવાર શું કરે? આજે 50 વર્ષે આપણે પૂગી ગયા, 40 વર્ષે પૂગી ગયા. જિંદગીમાં હંમેશા ધ્યાન રાખવાનું 20 વર્ષે કામે ચડો
એટલે 50 વર્ષે તમે નિવૃત્ત થઈ જવા જોઈએ પૈસા કમાવા, તો તમારા પરિવારને તમે ખુશ રાખી શકો. બાકી કોઈ, હું તો નથી કહેતો કોઈ ખુશ રાખી. 50 વર્ષે તમારી પાસે પૈસા કમાવા માટે કામ કરવું ના પડે, એને એ માણસ પછી પરિવારને ખુશ રાખી શકે. હા, દિનેશભાઈ કહે છે, તમે કદાચ સાંભળ્યા હોય તો, કે 60 વર્ષે પછી કદાચ તમે આમાંથી કરોડપતિ થઈ જાઓ અને 60 વર્ષે આરસીએમનું કદાચ 100% ખાતા હોય તો વાંધો નહીં, પણ પછી કાશ્મીરમાં બરફ ઉડાડવાનો હતો, પછી અહીંયા બામ લગાવવા જેવું. ત્યારે હું લગાવતા આપણે 60 વર્ષે બામ લગાવતા હોય, અહીંયા બરફ ન લગાવે. મજા ક્યારે હોય? 20 વર્ષથી લઈને 50 વર્ષમાં તમારા પરિવારને, તમારી પત્નીને, તમારા બાળકો સાથે એન્જોય કરવા. પણ 50 વર્ષમાં તો આ માનો પછી કોઈ તમારું માને નહીં. એટલે તો બહુ સરસ એક ભાઈએ કીધું છે, લખ્યું છે પુસ્તકમાં, કે જ્યારે તમારો સમય હોય ને ત્યારે તમારી પાસે સમય ન હોય. શું હોય? આજે જો આ બહુ મસ્ત છે, તમારો જ્યારે સમય હોય ને, સમય સમજી લેજો, ત્યારે તમારી પાસે સમય ન હોય. અને જ્યારે તમારો સમય હોય ને ત્યારે તમારો સમય નહીં. સમજાણું મેં શું કીધું? જ્યારે તમારો સમય હશે ને ત્યારે તમારી પાસે સમય નહીં હોય. હું આપણે અડીને ચોખવટ કરતો, બરાબર? અને જ્યારે તમારી પાસે સમય હશે ને ત્યારે તમારો સમય નહીં હોય. સમજાણું? હવે હું તમને ચોખવટ કરું. આજે તમે બધા યુવાન, જે લોકો યુવાન છે, છોકરા છે, જે ભણે છે, 10મું 12મું કોલેજ જે કાંઈ કરે છે, બરાબર છે, આજે એનો કમાવાનો, અથવા તો તમે જ આલા બાળકો, આ બધા યુવાનો જ છે આટલા આગળ બેઠે, બરાબર? અટાણીની પાસે સમય છે આમાં કમાવાનો. તો હવે એની પાસે સમય નથી 2 કલાક આપવાનો છે કે નહીં? અને આ કાકા પાસે અટાણે સમય છે તો એને છોકરાએ પૂછતા નથી, એનો સમય જતો રહ્યો છે કે નથી? આવું બધાનું. જ્યારે તમારી પાસે સમય છે ત્યારે તમારી પાસે તમારો સમય નહીં હોય, અને જ્યારે તમારી પાસે સમય છે ત્યારે તમારી પાસે સમય નથી. કારણ કે 50 વર્ષે જ્યારે તમારા છોકરાના મેરેજ થઈ જાય અને જે છોકરા અને બધે થાય એટલે પછી એક બાપાને કંઈ ખબર પડે નહીં, ત્યારે આપણી પાસે 100% સમય હોય, પણ આપણું કોઈ સાંભળે નહીં. સમજાય વસ્તુ? સમજાય છે? તો મને તો ખબર પડે કે આને કરી લેવું છે. બીજું, પરિવારને જો તમે પ્રેમ કરતા હોય ને, ઈમાનદારીથી ચાલો. બધાની ઈચ્છા છે કે મારે પરિવારને 100% ખુશ રાખવું, મારા બાળકોને સારી સ્કૂલમાં ભણાવવા છે, એને જોઈએ એવા કપડાં લાવવા છે, એને જોઈએ એવી ગાડી આપી છે, એને જોઈએ એવું મકાન બનાવવું છે, મારી ઘરવાળીને સારા કપડાં આપવા છે, એને જ્યાં મારા પરિવારને જ્યાં ફરવા જવું છે ફરવા લઈ જવા છે, મારા માતા પિતાને મારે યાત્રા કરાવી છે 4 ધામની. બધાની ઈચ્છા છે કે નથી? છે કે નથી? બધાની ઈચ્છા છે. પણ આજે આપણી પાસે પૈસા છે સાહેબ? તો હું તમને ખાલી એક જ વાક્યમાં સમજી જાજો સાહેબ, કે જો તમારી પાસે પૈસા નથી, સમય પણ નથી, આજે આપણે આટલા વર્ષે પહોંચી ગયા, કોઈ 30 વર્ષ, 40 વર્ષ, 50 વર્ષ, 55 વર્ષ, 60 વર્ષ, હજી જો આપણી પાસે કાંઈ નથી, તો સાહેબ 1 મિનિટ પછી શું થાય કોઈને કાંઈ ખબર નથી. મને મારી 1 સેકન્ડ પછી મારું શું થાય મને ખબર નથી. રિટર્ન ટિકિટ ખિસ્સામાં બધાને આપેલી ભગવાન, પણ એમાં તારીખ નાખવાની બાકી છે. ખાસ સમજો, રિટર્ન ટિકિટ બધાના ખિસ્સામાં, તારીખ નાખવાની બાકી છે. માણસ ગમે ત્યારે જતો રહ્યા, ગમે ત્યારે કુછ કાંઈ પણ થઈ જાય. હું તમને ઈમાનદારીથી હાથ જોડીને રિક્વેસ્ટ કરું છું સાહેબ, તમે કાંઈ ન આપો તો કાંઈ નહીં, ભગવાનનો ઉપકાર માનો, તમને આરસીએમ મળ્યું છે, પણ તમે આ જગત છોડીને જાઓ ને એ પહેલાં તમારા પરિવારને આરસીએમની રોયલ્ટી આપીને જાજો સાહેબ. આજથી વિશેષ આ જગતમાં કાંઈ નથી, કાંઈ નથી સાહેબ. તો તમે કાંઈ ન આપો ને, અત્યાર સુધી કાંઈ નથી આપ્યું, ચાલો મારી દો ચોકડી. આપણી પાસે એવું કાંઈ ટાર્ગેટ નહોતો, આપણને કોઈ પ્લેટફોર્મ નહોતું આપ્યું, પૈસા નહોતા, આપણી પાસે કોઈ કેપેસિટી નહોતી, પણ આજ આરસીએમ તો છે ને તમારી પાસે. તો તમે કાંઈ ન આપો ને સાહેબ, તમે ગયા પછી તમારા બાળકોને કોઈને આગળ હાથ લાંબો ન કરવો પડે, તમારી ઘરવાળીને કોઈને આગળ હાથ લાંબો ન કરવો પડે. એક ઇન્કમ તો કરીને જાઓ, આરસીએમ તો છે ને તમારી પાસે, તો આને સિસ્ટમથી કરો ને સાહેબ. શું કામે આડે ધડ? હવે હું તમને ખાલી કહું કે તમે આજે સમજી લો કે ભાઈએ કીધું કે 1000 લોકો છે, કેટલા ખરીદી કરે એમાં ભાઈ? નહીં ખબર હોય, કોઈને ખબર નથી સાહેબ. 1000 લોકોમાં ખરીદી કોણ ક્યાં શું કરે કાંઈ ખબર નથી. શું કામ?
આપણે તો ખાલી શું કરવાનું, જોઈનિંગ જોઈએ. શું જોઈએ? આ જોઈનિંગ નું સબ્જેક્ટ જ નથી આર્ટ્સ.